તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ બીએપીએસના સુવર્ણ મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મહોત્સવમાં ઉપસ્થિત રહેવું મારા માટે સૌભાગ્યની વાત છે તેવું સીએમએ જણાવ્યું। વિશ્વને શાંતિનું પ્રતીક આપનાર પ્રમુખ સ્વામીને હું વંદન કરું છું। સનાતન ધર્મની વિરાસતને આપણે આગળ લઈ જવાની છે। 1 લાખ કાર્યકરોની સેવાનો આ અમૂલ્ય અવસર છે। બીએપીએસ સંસ્થાએ સમગ્ર વિશ્વમાં સંસ્કારનું સિંચન કર્યું છે તેમ પણ સીએમ ભૂપેન્દ્રભાઈએ જણાવ્યું। પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે સંસ્કારોનું વૃક્ષ વાવ્યું હતું, જેનું જતન સંવર્ધન પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું અને વર્તમાનમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજે તે વટવૃક્ષના પ્રસાદી રૂપ ફળ માનવ જગતને આપી રહ્યા છે। મને લાગે છે કે આ કાર્યક્રમ સુવર્ણ કાર્યકરોનો સુવર્ણ મહોત્સવ છે। સુવર્ણ મહોત્સવ નવા ભારતના નિર્માણનો પ્રેરક ઉત્સવ છે। નવા ભારતના નિર્માણની સાથે આપણી વિરાસત સમા સાંસ્કૃતિક મૂલ્યોના જતન અને તેની સાથે જોડાયેલા રહેવું એ પણ એટલું જ આવશ્યક છે। સ્વામિનારાયણ સંપ્રદાયે ભારતીય ઋષિ સંસ્કૃતિને બચાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે। સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા યુવા પેઢીને વ્યસન મુક્ત અને સુસંસ્કારી બનાવવાનું મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આવા અભિયાનો મહાન સામાજિક કાર્યો સુસંસ્કારી કાર્યકરોના નિર્માણથી જ શક્ય બને છે।